આ તરફ મહીસાગરમાં નલ સે જલ કૌભાંડ મામલે સરકાર હવે એક્શનમાં આવી છે। 258 કરોડના નલ સે જલ કૌભાંડ મામલે મંત્રીઓએ હાથ ધરી તપાસ। પાણી પુરવઠા પ્રધાન, શિક્ષણ પ્રધાન અને પંચાયત પ્રધાને તપાસ શરૂ કરી છે। કુંવરજી બાબડિયા, કુબેર ડિંડોર અને બચુ ખાબડ તપાસમાં નીકળી પડ્યા હતા। TB9ના અહેવાલ બાદ આ તપાસ આરંભી દેવાઈ છે। વાસ્મોના અધિકારી, વહીવટી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને સાથે રાખીને ગામડાઓમાં તપાસ હાથ ધરાઈ। અધિકારીઓએ મંત્રીઓને પાણી મળતા ગામડાઓમાં જ ફેરવી વાત દબાવવાનો પણ જાણે કે પ્રયત્ન કર્યો હતો। તો નલ સે જલ કૌભાંડ વિશે TB9એ અહેવાલ રજૂ કર્યો હતો। અહેવાલમાં સરકારના દાવાઓ અને અધિકારીની પોલ ખોલી હતી। મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનું ઝેર ઉમરિયા ગામે નલ સે જલ યોજનાના 3 વર્ષ બાદ પણ હજુ સુધી એ નળમાં પાણી ન આવ્યા હોવાથી લોકોને મુશ્કેલી પડતી હતી। નળ સે જલ યોજનાના આટલા વર્ષો બાદ પણ ગામડાઓમાં પાણી ન મળતું હોવાનો અહેવાલ દર્શાવાયો હતો। TB9ના અહેવાલના અસરથી સરકારના મંત્રીઓએ હવે તપાસ શરૂ કરી હતી।